ક્યારેય વિચાર્યું છે કે આપણા રસોડામાં પડેલી એક સામાન્ય ચમચી ભૌતિકશાસ્ત્રના કેટલાક મોટા રહસ્ય ખોલી શકે છે? વેલ, આજે આપણે બસ એ જ કરવાના છીએ. ચાલો વક્ર અરીસાઓની આ જાદુઈ દુનિયાની સફર કરીએ, જ્યાં વિજ્ઞાન કોઈ ચમત્કારથી ઓછું નથી લાગતું. તૈયાર છો? તો આપણી આ સફરની શરૂઆત થશે એક એવી વસ્તુથી જે દરેક ઘરમાં હોય જ છે. એક ચમચી. હા, તમે બરાબર સાંભળ્યું. એક સાધારણ દેખાતી ચમચી જે આપણને ગોળીય અરીસાઓના બે મુખ્ય પ્રકારોનો એકદમ પરફેક્ટ પરિચય કરાવશે. અહીંયા જુઓ, ચમચીની જે અંદરની ઊંડી સપાટી છે ને, એ કામ કરે છે અંતર્ગોળ અરીસાની જેમ, અને એની જે બહારની ઉપસેલી સપાટી છે એ કામ કરે છે બહિર્ગોળ અરીસાની જેમ. બસ આ જ તો છે ગોળીય અરીસાના બે મુખ્ય પ્રકાર. કેટલું સહેલું છે ખરું ને? પણ આ અરીસાઓ ખાલી પ્રતિબિંબ જ નથી બતાવતા, એનાથી ઘણું બધું વધારે કરી શકે છે. હવે આપણે એ જોઈશું કે એક અંતર્ગોળ અરીસો સૂરજની શક્તિનો ઉપયોગ કરીને કેવો જબરદસ્ત કમાલ કરી શકે છે. તમને લાગશે કે આ તો કોઈ જાદુ છે. પણ એક મિનિટ, આગળ વધીએ એ પહેલાં એક ખૂબ જ અગત્યની ચેતવણી. મહેરબાની કરીને ક્યારે પણ સીધા સૂર્ય સામે કે પછી અરીસામાં એના પ્રતિબિંબ સામે ના જોતા. આપણી આંખો બહુ કિંમતી છે, એનું ધ્યાન રાખવું એ પહેલી ફરજ છે. ઓકે, તો પ્રયોગ બહુ સિમ્પલ છે. આપણે એક અંતર્ગોળ અરીસો લઈશું અને એને સૂરજની સામે રાખીશું. એના પરથી જે લાઇટ પાછી ફેંકાય છે એને એક કાગળ પર લઈશું. હવે કાગળને ધીમે ધીમે આગળ પાછળ કરીને એક એવો પોઈન્ટ શોધીશું જ્યાં પ્રકાશનું ટપકું એકદમ નાનું, તેજસ્વી અને શાર્પ હોય. અને પછી બસ થોડીવાર એને એમ જ પકડી રાખીશું. અને આ જુઓ, શું થયું? થોડી જ વારમાં સૂરજની બધી જ એનર્જી એક નાનકડા ટપકામાં ભેગી થઈ જાય છે. કાગળમાંથી ધુમાડો નીકળવા લાગે છે અને જોતજોતામાં તો એ સળગી ઉઠે છે. ના, આ કોઈ જાદુ નથી. આ છે પ્યોર શુદ્ધ ભૌતિકશાસ્ત્ર. એક અરીસો સૂરજના હજારો કિરણોને એક જગ્યાએ ભેગા કરીને આગ લગાવી શકે છે. પણ મોટો સવાલ એ છે કે આવું થાય છે કઈ રીતે? અંતર્ગોળ અરીસાની ડિઝાઇનમાં એવું તો શું ખાસ છે કે એ આટલો શક્તિશાળી બની જાય છે? ચાલો હવે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. ચાલો હવે આ જાદુ પાછળ જે વિજ્ઞાન છુપાયેલું છે એને સમજીએ. આ માટે આપણે અરીસાની બનાવટ સાથે જોડાયેલા અમુક ખાસ શબ્દોને ઓળખવા પડશે. પણ ચિંતા ના કરતા, બધું એકદમ સહેલું છે. સૌથી પહેલો શબ્દ છે ધ્રુવ, જેને આપણે પી અક્ષરથી ઓળખીશું. સાવ સાદી ભાષામાં કહીએ તો આ અરીસાની જે સપાટી છે એનું બરાબર વચ્ચેનું બિંદુ, એટલે કે અરીસાનું ભૌમિતિક કેન્દ્ર. બીજો શબ્દ છે વક્રતા કેન્દ્ર, એટલે કે સી. હવે જરા કલ્પના કરો. માની લો કે આપણો જે અરીસો છે એ કાચના એક મોટા પોલા ગોળામાંથી કાપવામાં આવેલો એક ટુકડો છે. તો એ જે આખો મોટો ગોળો હતો ને, એનું જે કેન્દ્ર હતું એને જ આપણા આ અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય. અને છેલ્લો શબ્દ છે મુખ્ય અક્ષ. આ બીજું કંઈ નહીં પણ એક કાલ્પનિક સીધી લીટી છે જે આપણા ધ્રુવ એટલે કે પી અને વક્રતા કેન્દ્ર એટલે કે સી બંનેમાંથી પસાર થાય છે. તમે આ લાઇનને અરીસાની કરોડરજ્જુ પણ કહી શકો, જેના પર બધું સેટ થયેલું હોય છે. સરસ. તો હવે આપણને આ મુખ્ય શબ્દોની ખબર પડી ગઈ છે. તો ચાલો હવે એ જોઈએ કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાઓ પ્રકાશના કિરણો સાથે એકબીજાથી સાવ ઊંધું એટલે કે વિપરીત વર્તન કઈ રીતે કરે છે. હવે આ સ્લાઇડમાં જે દેખાય છે ને, એ જ આખી રમત છે. જુઓ, ડાબી બાજુ અંતર્ગોળ અરીસો, એના પર જે પણ સમાંતર કિરણો આવે છે એ બધાને ભેગા કરીને એક જ બિંદુ પર લઈ આવે છે. અને જમણી બાજુ બહિર્ગોળ અરીસો, એ એના પર આવતા બધા કિરણોને ચારે બાજુ ફેલાવી દે છે, વિખેરી નાખે છે. હવે સમજાયું કે પેલો કાગળ કેમ સળગ્યો? કારણ કે અંતર્ગોળ અરીસાએ સૂરજની બધી જ શક્તિને એક બિંદુ પર ભેગી કરી દીધી હતી. અને જે બિંદુ પર અંતર્ગોળ અરીસો આ બધા કિરણોને ભેગા કરે છે ને, એ ખાસ બિંદુને જ કહેવાય છે મુખ્ય કેન્દ્ર. યાદ છે પેલું તેજસ્વી નાનકડું ટપકું જે આગ લગાવી રહ્યું હતું? બસ એ જ હતું આપણા અરીસાનું મુખ્ય કેન્દ્ર, જેને આપણે એફથી ઓળખીએ છીએ. બહિર્ગોળ અરીસામાં તો કિરણો હકીકતમાં મળતા જ નથી, પણ એવું લાગે કે જાણે અરીસાની પાછળ કોઈ એક બિંદુમાંથી ફેલાઈ રહ્યા છે. તો
ટૂંકમાં વાત એટલી જ છે. અંતર્ગોળ અરીસા પ્રકાશને એક જગ્યાએ એકઠો કરે છે, એટલે એમનું મુખ્ય કેન્દ્ર વાસ્તવિક હોય છે, જ્યાં સાચે જ ઊર્જા ભેગી થાય છે. જ્યારે બહિર્ગોળ અરીસા પ્રકાશને ફેલાવી દે છે, એટલે એમનું મુખ્ય કેન્દ્ર આભાસી હોય છે. અને આ એક જ મૂળભૂત તફાવત એમના અસંખ્ય ઉપયોગો નક્કી કરે છે. આપણી ભૌતિકશાસ્ત્રની કરામત તો જોઈ લીધી, પણ તમને ખબર છે, દરેક જાદુ પાછળ એક ચોક્કસ તર્ક હોય છે. અને અહીં એ તર્ક ગણિતના એક ખૂબ જ સરળ અને સુંદર સૂત્રમાં છુપાયેલો છે. ચાલો એના પર એક નજર કરીએ. અને સૂત્ર છે બસ આટલું જ, R = 2F. બસ આ નાનકડું સમીકરણ ગોળીય અરીસાનો આકાર અને એની શક્તિ વચ્ચેનો બધો જ સંબંધ બતાવી દે છે. આ જ તો ભૌતિકશાસ્ત્રની સુંદરતા છે. ચાલો આને સમજીએ. અહીં R એટલે વક્રતા ત્રિજ્યા, જે ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેનું અંતર છે. અને F એટલે કેન્દ્ર લંબાઈ, જે ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેનું અંતર છે. આ સૂત્ર આપણને કહે છે કે વક્રતા ત્રિજ્યા હંમેશા કેન્દ્ર લંબાઈ કરતાં બમણી હોય છે. અથવા એમ કહો કે મુખ્ય કેન્દ્ર F હંમેશા ધ્રુવ અને વક્રતા કેન્દ્રની બરાબર વચ્ચે, એટલે કે અડધા અંતરે જ હોય છે. બધું જ એની ડિઝાઇનમાં જ નક્કી થયેલું છે. તો હવે જ્યારે આપણને આ અરીસાઓનું રહસ્ય ખબર પડી ગઈ છે, ત્યારે આપણી આસપાસની દુનિયાને એક નવી જ નજરથી જોવાની મજા આવશે. ગાડીનો જે સાઇડ મિરર હોય છે ને, જે પાછળનો આટલો મોટો વિસ્તાર નાનકડા કાચમાં બતાવી દે છે, એ બહિર્ગોળ અરીસો છે. અને ડેન્ટિસ્ટ જે નાના અરીસાથી દાંતને મોટો કરીને તપાસે છે, એ અંતર્ગોળ અરીસો છે. વિજ્ઞાન ખાલી પુસ્તકોમાં નથી, એ આપણી ચારે બાજુ છે. બસ એને શોધવાની નજર કેળવવાની જરૂર છે. શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.